અમદાવાદથી એક સ્થાનિક વિજયભાઈ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈએ। વિજયભાઈ, અત્યારે તમને શું મુશ્કેલીઓ નજરે પડે છે અમદાવાદમાં? અત્યારે અમે જન્માષ્ટમીની પૂરી તૈયારીઓ કરી રહ્યા છીએ, ત્યારે આ સતત 4 કલાકથી પડતો વરસાદ એ અમને ખૂબ જ તકલીફ આપી રહ્યો છે। આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે અને આકાશ પરિસર એની ખૂબ ધામધૂમથી તૈયારીઓ કરી રહ્યું હતું અને સાથે સાથે અમારા આવનારા મહેમાનો, આમંત્રિત મહેમાનો પણ આ વરસાદને કારણે, પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। વિજયભાઈ, અત્યારે જે મોસમનો મિજાજ જોવા મળી રહ્યો છે, તો શું રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવના વધામણા થશે કે નહીં તમારી સોસાયટીમાં? ભગવાન શ્રી કૃષ્ણને અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે આજે આપનો જન્મદિવસ છે, અમે આપનો જન્મદિવસ ખૂબ સારામાં સારી રીતે ઉજવી શકીએ તેવી અમારી ઉપર કૃપા કરો અને રાત્રે અમારી પૂરી તૈયારીઓ છે કે જો વરસાદ પણ વરસે તે છતાં પણ અમે આ જન્માષ્ટમી ઉજવવા તૈયાર છીએ અને ભગવાન પણ સાથ આપશે। વિજયભાઈ, ત્યાં પાણીના દ્રશ્યો પણ દર્શાવજો। અહીંયા જે પાણી ભરાયેલું છે આપને બતાવી રહ્યો છું। આપ જોઈ રહ્યા છે આ રિક્ષાની અંદર પણ પાણી ઘૂસી ગયું છે, આ દુકાનના પગથિયાઓ સુધી ઉપર પાણી ચડી ગયું છે। વિજયભાઈ, દર વર્ષે આ રીતે સમસ્યા સર્જાય છે? હા, અમારા વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી આ પ્રશ્ન, આ સમસ્યા બહુ ગંભીર રીતે છે। અહીંયા સ્ટ્રોમ લાઈન, ડ્રેનેજ લાઈન નાખવાનું કામ કરેલું પણ એ પણ ફેલ ગઈ છે। વિજયભાઈ, આભાર તમારો મારી સાથે વાતચીત માટે। તો અમદાવાદમાં સ્થાનિક વિજયભાઈ જેઓ જણાવી રહ્યા હતા કે ચાણક્યપુરીમાં 4 વર્ષથી આ જ સમસ્યા છે, આ જ સ્થિતિનું પુનરાવર્તન થાય છે। અધિકારીઓના ભલે મોટા મોટા વચનો હોય, મોટા મોટા દાવાઓ હોય, હકીકત તમે ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અમદાવાદ જ્યાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ જળમગ્ન થઈ જતા હોય છે, 2 દિવસથી તો સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે સવારથી જ આ મુશળધાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને આજે જે વરસાદ વરસ્યો, આજે જે મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે, તે બાદ રાજમાર્ગો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ છે, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। હા, 1-2 કર્મચારીઓ જોવા મળે છે એએમસીના, જે ગટરના ઢાંકણા ખોલીને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી રહ્યા હોય, પરંતુ તે પૂરતી નથી। જ્યારે તમે કરોડોની ફાળવણી કરો છો પ્રી મોન્સૂન કામના ભાગરૂપે, તો આખરે જાય છે ક્યાં? કેમ અમદાવાદના રસ્તાઓ સામાન્ય વરસાદમાં પણ ડૂબે છે અને અનરાધાર વરસાદમાં પણ ડૂબે છે? અમદાવાદની અલગ અલગ તસવીરો જુઓ, પરિસ્થિતિ અને મુશ્કેલીઓ બિલકુલ એક જ જેવી છે। હજુ સાંજ પડશે અને વર્કિંગ ડે હોય, કારણ કે જન્માષ્ટમી છે એટલે રજા છે, પરંતુ જો વર્કિંગ ડે હોય તો આપ અંદાજ લગાવી શકો છો કે અમદાવાદીઓના હાલ કેટલા બેહાલ થઈ ગયા હોત। સવારે પણ વરસાદ હતો અને બની શકે કે સાંજે પણ વરસાદ હોય તો ટ્રાફિક જામના કારણે લોકો કલાકો સુધી ફસાયેલા રહ્યા હોત, પરંતુ અધિકારીઓને શું છે? તેમને તો એસીના ચેમ્બરમાં બેસીને અને માત્ર ઓર્ડર કરવા છે, સીસીટીવી ફૂટેજ જોવા છે, સીસીટીવીથી મોનિટરિંગ કરવું છે, કામ નથી કરવું। પ્રી મોન્સૂન પણ કામ નહોતું થતું અને હવે વરસાદ આવ્યો છે તો પણ કામ નથી થતું। આખરે કરવું શું છે અધિકારીઓને તે સમજાતું નથી। આખા અમદાવાદમાં અંધારપટ છવાઈ ચૂક્યો છે, આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે અને જે સ્થિતિ, જે વાતાવરણ અત્યારે બની રહ્યું છે તેને જોતા એવું કહી શકીએ કે રાત સુધી આ જ પ્રમાણે વરસાદ વરસે। અનેક સોસાયટીઓ એવી છે જ્યાં આયોજન કરવામાં આવ્યું છે કે વાલાના વધામણા કરીશું, ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ છે, રાસેશ્વર આવશે અને તેમને લાડ લડાવીશું, પરંતુ થયું શું? એક તો પ્રકૃતિ, મોસમનો મિજાજ જે છે તે તો આક્રમક છે જ, બીજી તરફ અધિકારીઓની નિષ્ક્રિયતા, જેના કારણે અમદાવાદીઓને માર સહન કરવાનો વારો આવ્યો છે। રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે। સતત અપીલ કરવામાં આવી રહી છે કે પોતાની ઘરની અંદર જ રહો, બહાર ન નીકળો, કારણ કે બહાર નીકળશો તો આ પાણીમાંથી પસાર થવું પડશે, તમારા વાહનો ખોટકાશે અલગ, તમે કોઈ અકસ્માતનો ભોગ પણ બની શકો છો, કારણ કે રોડ રસ્તાની ખરાબ દયનીય સ્થિતિ છે। ક્યાંક ગટરના ઢાંકણા ખુલ્લા છે, ક્યાંક ખાડાઓનું સામ્રાજ્ય છે અને આ પાણીમાંથી તો તમને ખાડાઓ પણ નહીં દેખાય અને અકસ્માત સર્જાશે તો તમારા હાડકા ભાંગશે, એએમસીના અધિકારીઓના પેટનું પાણી પણ નહીં હલે। અમારા સંવાદદાતા પ્રણવ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં શું મુશ્કેલીઓ તમને નજરે પડી? ટીમ પહોંચી છે સૌથી પોશ વિસ્તાર ગણાતા એ વિસ્તારમાં, ને હું આપને દ્રશ્યો બતાવું, કદાચ વિચલિત કરશે, કારણ કે જે બંધ પડી ગયા છે કે કઈ તે હાલ
બંગલાઓ છે તે બંગલાઓમાં પાણી પણ ઘૂસી ગયા છે. જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે મુખ્ય બંગલાઓ છે તે બંગલાઓમાં પાણી ગરકાવ થયું છે. જે રીતે વેધર વિભાગે અનુમાન પણ આપ્યું હતું કે અમદાવાદ સહિત ગુજરાતભરની અંદર એ હેવી રેન થતા દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં હું ઊભો છું તે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ઊભો છું અને મારી જે હાઈટ છે તેના કરતા પણ કહી શકાય કે કમર સુધી પાણી છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે એક વાહન ચાલક છે તેનું વાહન પણ અહીં બંધ થઈ ગયું છે. તે પ્રકારના દ્રશ્યો છે. લક્ઝરિયસ કાર જે કહી શકાય વોલ્વો ગાડી તે પણ હાલ આ તે પ્રકારના દ્રશ્યો છે. અને જે અહીંની ફૂટપાથ હતી તે આખી ફૂટપાથ પાણીમાં ગરકાવ થઈ છે અને માત્ર અહીં પાણી અને પાણી છે તે હાલ અહીં દેખાઈ રહ્યું છે. તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. કારણ કે જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદ થઈ રહ્યો છે. પ્રણવ, આભાર તમારો જાણકારી આપવા માટે. તો બોપલથી પ્રણવ સ્થિતિનો તાગ આપી રહ્યા હતા તમને. પોશ વિસ્તાર છે અને ત્યાં વાહનો પણ ખોટકાયા છે. કારણ શું કે પાણી ભરાઈ ગયા છે. જે કાર હતી તે પણ પાણીની સામે નતમસ્તક, અને વાહન ચાલક જે પોતાના વાહનને ધક્કા મારીને જઈ રહ્યા હતા એ આશાએ કે કદાચ આ વાહન ચાલુ થઈ જાય અને તેઓ પોતાના ઘર પર પહોંચી જાય. પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. વરસાદની તીવ્રતા કેટલાક વિસ્તારોમાં ખૂબ જ વધુ નોંધાઈ છે. પવનની ગતિ પણ ખૂબ જ વધુ છે અને વિઝિબિલિટીમાં ઘટાડો છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી છે કે સાર્વત્રિક વરસાદ જોવા મળશે, જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે અમદાવાદમાં જોરદાર વરસાદ વરસી પણ રહ્યો છે. 7 વાગ્યા સુધી 23 જિલ્લા સાવધાન. હવામાન વિભાગની આગાહી 7 વાગ્યા સુધી 23 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરનો તેમાં સમાવેશ. દક્ષિણ મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી. ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જ્યાં રેડ એલર્ટ. કચ્છ, મોરબી અને રાજકોટમાં પણ રેડ એલર્ટ. વલસાડ જિલ્લાને છેલ્લા 2 દિવસથી ઔરંગા નદી ધમરોડી રહી છે. 3 દિવસમાં સતત બીજી વખત વલસાડવાસીઓ છે પૂરનો સામનો કરી રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો વલસાડનું આ તરિયાવાડ વિસ્તાર છે. અહીંયા આગળ છે અત્યારે જોઈ શકો છો ઢીચણ સુધી પાણી ભરાયેલા છે. અહીંયા આ વિસ્તારના અંદાજે 50 જેટલા ઘરોમાં અત્યારે પાણી છે. આપણે જણાવી દઈએ કે ગઈકાલે પણ આ વિસ્તારની અંદર સતત પાણીનો વધારો થયો હતો અને આખા ઘર છે પાણીમાં ડૂબ્યા હતા. આથી લોકોએ મહા મુસીબતે કાલનો દિવસ પસાર કર્યો હતો. ગઈ રાતના વરસાદનું જોર ઘટતા પાણી ઓછા થયા હતા, પરંતુ ફરી એક વખત વલસાડની ઔરંગાએ લોકોના છે એની ચિંતામાં વધારો કર્યો છે. આપણે જણાવીએ કે ઔરંગા નદીમાં 3 દિવસમાં સતત બીજી વખત આજે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. અહીંયા આગળ તરિયાવાડ વિસ્તારમાં જોઈ શકો છો અહીંયા આગળ 50થી વધારે ઘરોમાં છે એ પાણી ઘૂસી ચૂક્યા છે. ગઈકાલે પણ દિવસભર લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. અહીંયા આગળ કેટલા સ્થાનિક છે એમની સાથે વાત કરીશું. શું નામ બેન આપનું? બબલીબેન જયસુખ. બબલીબેન, ક્યાં આગળ રોજ અહીંયા આગળ કેટલું ઘરમાં પાણી ભરાઈ ગયું? ઘરમાં પાણી ભરાઈ ગયું. અમે બહાર નીકળી ગયા. બધું ગયું થોડુંક. ગઈકાલે બધું ગયું અનાજ પાણી ને બધું ગયું. અચ્છા, તો કાલે શું અંદર શું નુકસાન શું થયું? નુકસાનીમાં વાસણ ગયા, બધું અનાજ ગયું થોડુંક. શું પરિસ્થિતિ શું છે અત્યારે? પરિસ્થિતિ બહુ ગંભીર છે હમણાં અહીંયા, કેમ કે 2 દિવસથી એટલા હેરાન થાય છે. રાતના પણ લાઇટ નથી, પાવર નથી ને ખાવાનું પણ કંઈ મળતું નથી. કોઈ મેમ્બર પણ ખાવાનું આપવા આવતું નથી. 2 દિવસથી સતત અમે હેરાન થઈ રહ્યા છે. રાત દિવસ કોઈ પૂછવા આવતું નથી. સરકાર બી પૂછવા નથી આવતી. અનાજ પાણીથી બધું માંડીને બધું નુકસાન થતું છે અમારું. 3 દિવસમાં બીજી વાર છે આવું? હા, 3 વારમાં બીજી વાર થયું છે. રાતના ઊંઘ પણ નથી આવતી અમને. કાલે કેટલું પાણી હતું? કાલે આટલું કમર સુધી પાણી હતું ઘરમાં. જનાવર આવે કોઈ આવતું નથી જોવા માટે. આજે પાછું વધ્યું? હા, હવે આવતું છે, વધતું છે પાણી. હવે કોઈ હજુ પૂછવા નથી આવ્યું હજુ. ગઈકાલે જમવાનું શું કર્યું આ વિસ્તારમાં? જમવાનું તો આ પાછળના મોલ્લા વાળા છે તે અમને આપી જાય, ફાસ્ટ ફૂડ આપી જાય ખાવા માટે. તેનાથી ચલાવીને તો કઈ પાર્લેજી બિસ્કિટ ને ચાયથી ચલાવ્યા કરીએ, બીજું કઈ આવે નહીં. કેમ કે બધાના ચૂલા પણ હમણાં બંધ છે, કેમ કે ગેસ ને પાવર. તમારું નામ શું? હલાભાઈ શુક્કરભાઈ. તમારું ઘર ક્યાં? આટલું આજ સાંભે કેટલું પાણી ભરાયેલું? આટલું પાણી ખરું. શું નુકસાન શું થયું? નુકસાનમાં હું કે અનાજ બનાજ બધું જ ગયું છે ને વાસણ ગયા છે. આ એક પીપરું ગયું છે મારું. અને અનાજ કરિયાણું બધું જ ગયું છે. જમવાનું શું કર્યું હતું? જમવાનું તો કઈ ના, પછી છઠ્ઠાવાળું જ છે. વલસાડ વાસીઓ સતત 3 દિવસમાં બીજી વખત પૂરનો સામનો કરી રહ્યા છે. કેટલાક અન્ય લોકો છે એમની સાથે પણ સીધી વાત કરીશું. આપનું નામ ભાઈ? શાંતિલાલ. શાંતિલાલભાઈ, કેટલા વિસ્તાર છે અહીંયા આગળના? કેટલા વિસ્તારમાં પાણી?